તો દોસ્તો તમારા સૌ માટે સૌથી મોટી અપડેટ લઈને આવ્યો છું। જી હા દોસ્તો, સરકારનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે હવે જમીનના નાના ટુકડા ખરીદવા વેચવા થશે બહુ જ સરળ। ટુકડાધારો છે તે હવે બંધ। જી હા દોસ્તો, સૌથી મહત્વની અપડેટ તમારા સૌ માટે આવી ગઈ છે અને તેમાં પણ 20 ગુઠાની જગ્યાએ હવે 10 ગુઠાનો નવો નિયમ છે તે લાગુ થવા જઈ રહ્યો છે। દોસ્તો આ નિર્ણયથી લાખો લોકોને સીધો ફાયદો થવાનો છે, પણ સાથે સાથે એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે જમીનના ભાવ વધશે કે ઘટશે। દોસ્તો તમને સૌને ખાસ અને મહત્વની માહિતી જણાવી દઈએ આજના વિડીયોની અંદર। તેના પહેલાં જે કોઈ પણ લોકો છે તે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મોટો સુધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં ટુકડાધારા એટલે કે જમીનના નાના ભાગોમાં વહેંચણી સંબંધિત નિયમોમાં ફેરફાર થશે। શહેર વિસ્તારોમાં ટુકડાધારો સંપૂર્ણ રીતે દૂર કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને સાથે આખા રાજ્યમાં 10 ગુઠાનો એક સરખો નિયમ છે દોસ્તો તે લાગુ કરવા જઈ રહી છે સરકાર। તો દોસ્તો આ બાબતે તમને વધારેમાં જણાવીએ તો જૂનો નિયમ શું હતો દોસ્તો તેના વિશે સૌથી પહેલાં જણાવીએ તો પહેલાં જમીનના નાના ટુકડા પાડવા માટે અલગ અલગ નિયમો હતા। ક્યાંક 20 ગુઠા, ક્યાંક અલગ મર્યાદા। ટુકડાધારા હેઠળ નાના પ્લોટમાં વહેંચણી કરવી મુશ્કેલ પડતી હતી। તેના કારણે દોસ્તો થતું હતું કેવું કે જમીન ખરીદવી છે તે મુશ્કેલ બનતી હતી, સાથે સાથે રજિસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ આવતી હતી અને ઘણા કેસોમાં છે તે અટવાઈ જતા હતા। જેના કારણે સરકારે હવે ઘણા વર્ષો બાદ આ નવો સુધારો કર્યો છે અને ઘણા લોકો વર્ષો સુધી પોતાની જમીનનો ઉપયોગ કરી શકતા ન હતા। તેના માટે સરકાર હવે આ નવો નિયમ લાવવા જઈ રહી છે। હવે દોસ્તો નવો નિયમ શું કહે છે તેના વિશે સૌથી પહેલાં તમને વાત કરી દઈએ તો હવે સરકાર શું બદલાવ લાવી રહી છે કે 20 ગુઠાની જગ્યાએ 10 ગુઠાનો ટુકડો છે તે માન્ય રહેશે અને શહેર વિસ્તારમાં ટુકડો ધારો સંપૂર્ણ રીતે દૂર કરવા રાજ્યમાં એક સરખો નિયમ છે તે લાગુ કરવા માટે આ કામ સરકાર હાથ ધરી રહી છે। સૌથી મોટી વાત તમને જણાવી દઈએ દોસ્તો તો 1984 એટલે કે 1984થી અત્યાર સુધીમાં ઘણા કેસોને પેનલ્ટી વગેરે રેગ્યુલરાઇઝ કરવામાં આવશે। એનો મતલબ દોસ્તો એવો થયો કે જેઓના કેસ અટવાયા હતા તેઓને હવે દોસ્તો સીધી રીતે રાહત છે દોસ્તો તે આપવામાં આવશે। તો ખાસ અને મહત્વપૂર્ણ અપડેટ તમામ ખેડૂતો માટે છે અને દોસ્તો તમને જણાવી દઈએ કે કોને કેટલો ફાયદો થશે એ પણ તમારા સૌ માટે માહિતી હું અહીંયા લઈને આવ્યો છું। તો આ નિર્ણયથી કોને ફાયદો થશે તો ખેડૂતોને જમીન વહેંચણી કરવી તેમને સરળ બનશે, કારણ કે દોસ્તો હવે 10 ગુઠા ડાયરેક્ટ બનશે તો તેવા ખેડૂતો જેમને અગાઉ વહેંચણીથી જમીન પ્રાપ્ત થતી ન હતી તેવા ખેડૂતોને હવે 10 ગુઠાનો ટુકડો છે તે પડશે, જેથી વહેંચણી કરવી તેમને સરળ બનશે અને નાના પ્લોટ ખરીદનાર વ્યક્તિઓ હવે સરળતા તેઓને પણ રહેશે કે નાના પ્લોટ ખરીદતા લોકો છે તેમને માટે આ કાયદો છે તે આશીર્વાદ રૂપ સાબિત થશે અને દોસ્તો સાથે સાથે બિલ્ડરોને તેમને પ્રોજેક્ટ કરવો પણ સરળ બનશે અને સાથે સાથે કોને ફાયદો થશે દોસ્તો તમારી અને મારી જેવા સામાન્ય લોકોને ઘર બનાવવા માટે સસ્તી જમીન મળશે અને સૌથી મોટી વાત તો એ છે કે બેંક લોન લેવી પણ સરળ બનશે, જેથી કરીને દોસ્તો ખાસ માહિતી આવી રહી છે કે જે કોઈ પણ લોકો જે આ કેટેગરીની અંદર આવે છે તેમને સરળ રીતે ફાયદો થવાનો છે। તો ખાસ અને મહત્વપૂર્ણ કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે। સાથે દોસ્તો તમને જણાવી દઈએ કે માર્કેટ પર શું અસર પડશે તે પણ તમને જણાવી દઈએ કે હવે મોટો સવાલ એ છે કે જમીનના ભાવ છે તે શું થવાના છે। તો જણાવી દઈએ તમને કે નાના પ્લોટની ડિમાન્ડ છે તે વધશે હવે અને શહેરની પાસેની જમીન છે તે મોંઘી થઈ શકે છે અને ખરીદી વેચાણમાં પણ વધારો થશે। તો ખાસ અને મહત્વપૂર્ણ અપડેટ છે એટલે કે રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી હલચલ છે દોસ્તો તે આ કાયદો આવ્યા બાદ મચવાની છે, કારણ કે દોસ્તો જો આ કાયદો આવી ગયો તો સરકાર છે તે તો કંઈક ફેરફાર કરશે તે, પરંતુ જે લોકો જેમને આ જમીનો છે તે લઈ શકશે 10 ગુઠાની મર્યાદામાં તેઓ લોકો વાપરી શકશે તો તેની સીધી અસર છે દોસ્તો તે માર્કેટ ઉપર પણ થવાની છે। સાથે દોસ્તો સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવી દઈએ ને અહીંયા તો આ નિર્ણય હજુ વટ હુકમ દ્વારા લાવવામાં આવ્યો છે અને સાથે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ નિયમ છે તે સંપૂર્ણ રીતે અમલમાં આવી જશે। એટલે કે હાલ થોડો સમય રાહ જોવી પડશે તમારે, પણ નિર્ણય લગભગ ફાઇનલ માનવામાં આવે છે, જેથી કરીને દોસ્તો આ નિર્ણય જો લાગુ કરવામાં આવશે, આ કાયદો છે તે ગુજરાતની અંદર લાગુ કરવામાં આવશે તો કેટલાક લોકોને ફાયદો છે દોસ્તો તે થવાનો છે।
તો તમારું શું માનવું છે દોસ્તો અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો। દોસ્તો આ નિર્ણય તમારા માટે સારો છે કે નહીં? જમીનના ભાવ વધશે કે નહીં, કે સામાન્ય લોકોને સસ્તું આ વસ્તુ છે તે મળશે કે નહીં? તમારો અભિપ્રાય છે તે અમારે જાણવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય છે તે જરૂરથી લખજો, જેથી અમને પણ ખબર પડી શકે કે તમે કેટલાક એક્ટિવ છો અમારા વિડીયો જોવા પ્રત્યે। અને આવી જ લેટેસ્ટ અપડેટને જોવા માટે દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં આપેલું બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, અને હા, વિડીયોને લાઇક કરવાનું તો સહેજે ભૂલતા જ નહીં। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।